નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું આપણે એમએમએસના પ્રશ્નપત્ર 1 થી 50 પ્રશ્નો તમે જોઈ લીધા. હવે આપણે 51 થી આગળ પ્રશ્નો જોવાના છીએ. તો 51 થી 53 ની અંદર સંકેતમાં અરીસા અને મિત્રો 54 અને 55 ની અંદર જળ પ્રતિબિંબ આપેલા છે. બે વસ્તુ અલગ છે. અરીસામાં જોઈએ ત્યારે ડાબું જમણું અને જમણું ડાબું થશે, અને અરીસાની અંદર જે છે તે મિત્રો તમે જેમ વાંકા વળો છો એમ નીચે છાપ એટલે કે ઉલટી ઊંધી જશે. હવે આ અરીસાની અંદર અરીસો આપણને અહીં આપેલો છે. તો ખાસ પ્રથમ મિત્રો તમારે એ સમજી લેવાનું છે કે અરીસાનું પ્રતિબિંબ છે એ જ પ્રકારનો જવાબ જે છે એ જવાબ ક્યારેય આવશે નહીં. એટલે પ્રથમ આકૃતિ આપણે ડિલીટ થઈ ગઈ. હવે જે આ ઉપરનો ભાગ, આ જે ભાગ છે એ ભાગ પણ અહીં નીચે જે છે એ બદલાશે નહીં. બરાબર છે, આકૃતિ પણ નહીં આવે. આ બંને સામે સામે આવી ગયા. મેં તમને વાત કરી કે ડાબું જમણું અને જમણું ડાબું આવી જશે. તો સી જવાબ સાચો છે. આ પ્રકારે ઉલટું પણ થશે નહીં. હવે આપણે જોઈશું 52માં. તો 52 ની અંદર મિત્રો જે તમે જુઓ છો તો આ સીધું ઉલટું જો આપણે જોઈએ તો અહીં એમાં જ મળી રહે છે. બરાબર છે, એટલે આપણો સાચો જવાબ આવે છે એ. વાત કરીશું પ્રશ્ન નંબર 53. વિદ્યાર્થી મિત્રો, સીધું તમે કન્વર્ટ ડાબું જમણું કરશો એટલે 53 ની અંદર પણ સાચો જવાબ આપણો અહીં એ મળી જાય છે. જો આ સ્ટાર પણ આમ જતા રહે છે, જોઈ લેજો. અને આ ચા પકડવાનો કપ જે છે એનું નાળચું પણ નજીક ઉલટું થઈ જશે. હવે આપણે વાત કરવાના છીએ 54 અને 55 નું પ્રતિબિંબ અહીં નીચે આપ્યું છે, જોઈ લો ખાસ. એટલે જે ઉપર છે ને એ સીધું જ બેઠું આમ નીચે આવશે. આ જે ઉપર જાય છે એવું ક્યાં જશે? નીચે. તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણો એ આવે છે. ત્યાર પછી અહીં જળ પ્રતિબિંબ નીચે છે, એટલે આ ઉપરની વસ્તુ છે એ પાછી આમાં વિદ્યાર્થી મિત્રો નીચે જ આવી જશે, અને આ નીચે હશે એ ઉપર જતી રહેશે. એટલે 55 ની અંદર જો વાત કરીએ તો સાચો જવાબ આવે છે એ. આ 7 છે એ ઉપર જતા રહેશે. બીજામાં બધે 7 નીચેના નીચે રહી ગયા છે. એટલે તમે જોશો ખાસ તમને જે પ્રથમ આકૃતિ સેમ છે એને ચોકડી મારી દો, નીચે આવશે જ નહીં. એટલે તમે પ્રથમ જે નેગેટિવ અથવા આપણે જેને પ્રશ્નના જવાબ ના આવી શકે એને દૂર કરતા શીખી જાઓ. હવે આપણે અહીં વાત કરીશું કે પ્રથમ બે શબ્દો વચ્ચે ચોક્કસ સંબંધ છે. જેમ કે રણ હોય તો એની અંદર રેતી હોય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્રની અંદર શું હોય? પાણી હોય. સમાચાર પત્ર છે તો ક્યાં છપાય છે? તો પ્રેસની અંદર છપાય છે. તો કાપડ મિલમાં તૈયાર થશે. એગ્રીકલ્ચર માટે અળસિયા જરૂરી છે, જ્યારે એપીકલ્ચર માટે શું જરૂરી છે? મધમાખી જરૂરી છે. પોલીસ ગુનો થાય ત્યારે આવે છે, બરાબર છે. ત્યારે ડોક્ટરને આપણે ક્યારે જરૂર પડશે? રોગ થાય ત્યારે. જાપાન તો તેનો વિદ્યાર્થી મિત્રો ચલણ જે છે તે એન છે. તો તુર્કીની અંદર કયું છે? લીરા છે. એટલે સાચો જવાબ આવે છે ડી. અહીં આપણને તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર શબ્દો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તેને ગોઠવી અને નીચે એબીસીડી આપેલા છે એબીસીડી પ્રમાણે તમારે કરવાના છે. તો સૌથી પહેલા તમારે સમજી લેવાનું છે કે આપણા દિવસની શરૂઆત શાનાથી થાય છે? તો થાય સવારથી. તો 2. પછી શું થશે? તો પછી થશે બપોર એટલે કે 4. પછી શું થશે? સાંજ એટલે કે 1. અને પછી થશે રાત. સી ની અંદર જોશો તો 2, 4, 1, 3 પ્રમાણે બની જાય છે. એટલે સીધો આપણો જવાબ જે છે તે મિત્રો મળી જાય છે. હવે અહીંયા આપણે શું કરીશું કે 62 ની અંદર સાચો જવાબ જોઈએ તો સૌથી મોટું કોણ? તો રાજ્ય. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો આપણો જિલ્લો, તાલુકો અને પછી ગામ આવશે. તો આ પ્રકારે આપણે ગોઠવીએ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે આપણો છે તે અહીં બને છે. મોટાથી નાનો ગોઠવીએ તો એ પ્રકારે જવાબ આપણો અહીં સેટ થતો નથી, બરાબર છે, કારણ કે 4 એક પણ જગ્યાએ આપેલા નથી. ચલો હવે આપણે બીજી રીતે કરીએ. પહેલું આવશે ગામ, પછી આવશે તાલુકો, ત્યાર પછી આવશે જિલ્લો અને પછી આવશે રાજ્ય. તો આ પ્રકારે ડી સાચો જવાબ બને છે. એટલે ઉલટામાં બી હોઈ શકે અને ચડતા ક્રમની અંદર પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો પછી વાત કરીશું 63. તો આની અંદર સાચો જવાબ આપણો આવશે. કેવી રીતે કરવાનો છે? સૌથી પહેલા પૌત્ર, ત્યાર પછી પુત્ર, ત્યાર પછી પિતા અને પછી દાદા. તો એવી રીતે કરીએ તો સી સાચો જવાબ બને છે. અહીં મહિના આપેલા છે તો મહિનાઓને આપણે માત્ર ક્રમની અંદર ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 64 જે છે તેની અંદર સાચો જવાબ આવે છે બી. ફાગણ, વૈશાખ, ભાદરવો અને આસો ગોઠવાઈ ગયા. તો
તો સાચો જવાબ બની જાય છે બી. અત્યારના સમયે જે છે એ પહેલાના સમયથી અત્યારના સમય પ્રમાણે આપણે ગોઠવીએ તો સૌથી પહેલું શું શોધાયું એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો સૌથી પહેલાં પૈડું શોધાયું, પછી ગાડું શોધાયું, પછી કાર અને હવે બુલેટ ટ્રેન. તો આ પ્રકારે બી સાચો જવાબ બને છે. અહીં આપણે તાર્કિક રીતે ઉતરતા ક્રમની અંદર ગોઠવવાના છે. આટલી વખત ચડતા ક્રમમાં હતા, હવે ઉતરતા ક્રમમાં છે. યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ ને અથર્વવેદ, તો જે ગ્રંથો લખાયા છે એ પ્રમાણે ગોઠવીએ તો પ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો અથર્વવેદ, પછી સામવેદ, પછી ઋગ્વેદ, યજુર્વેદ અને એની પહેલા આવશે ઋગ્વેદ, બરાબર છે. આ ઉતરતા ક્રમમાં ગયા. ત્યાર પછી વાત કરીશું 67, તો એની અંદર પ્રથમ આવશે વૃદ્ધાવસ્થા, ત્યાર પછી યુવાવસ્થા, ગર્ભાવસ્થા અને બાળાવસ્થા. તો આની અંદર સાચો જવાબ આપણો આવે છે બી. જાન્યુઆરી, ઓગસ્ટ, ડિસેમ્બર અને જૂન એ પ્રકારે આપણને મહિના આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આવશે ડિસેમ્બર, બરાબર છે. ત્યાર પછી ઓગસ્ટ, પછી જૂન અને પછી જાન્યુઆરી, કારણ કે આપણે ધીમે ધીમે ઉલટું જવાનું છે. લક્ષ્મણ, ભરત, રામ અને શત્રુઘ્ન, તો મોટાથી નાના તરફ આપણે જઈએ તો વિદ્યાર્થી મિત્રો 69માં સાચો જવાબ આવે છે બી, બરાબર છે. શત્રુઘ્ન, ભરત, લક્ષ્મણ અને પછી સૌથી મોટા રામ હતા. ષટકોણ, અષ્ટકોણ, ત્રિકોણ અને ચોરસ, તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે અહીંયા આવશે અષ્ટકોણ, કારણ કે સૌથી વધારે ખૂણાવાળો છે. ત્યાર પછી આવશે ષટકોણ એટલે કે 6 ખૂણા છે. ત્યાર પછી આવશે ચોરસ અને પછી આવશે ત્રિકોણ. તો સાચો જવાબ કયો બનશે? ડી બને છે. વિદ્યાર્થી મિત્રો અહીં સાદું રૂપ આપવાનો છે અને આની ગણતરી કરીને જ જવાબો જે છે તે મેળવી શકાય. તો ખાસ પ્રથમ જે આપણું અહીં સાદું રૂપ આપેલું છે તેનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે 14, બરાબર છે. આની ગણતરી સાથેનો વિડીયો જોવો હોય તો તમે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને સાદું રૂપ લખેલો છે ત્યાં જોશો એટલે સમજાઈ જશે. હવે અહીં જો જ્યાં ભાગાકાર છે ત્યાં પ્લસ કરવાના છે, માઇનસ છે ત્યાં ગુણાકાર અને ગુણાકારનો અર્થ ભાગાકાર, સરવાળાનો અર્થ બાદબાકી છે. તો શું કરવાનો છે? તો પેન્સિલ લો અને ફટાફટ જે છે આવું અહીં તમે બીજું જ લખી શકો છો. અને જેમ અહીં માઇનસ છે, બરાબર છે, એટલે કે બાદબાકી છે, તો બાદબાકીની જગ્યાએ આપણે અર્થ શું કરવાનો છે? ગુણાકાર. તો અહીં ગુણાકાર કરી દો. જ્યાં પેલી પ્રથમ તમે એની જ્યાં જ્યાં આપણે બદલવાનું કીધું છે એને બદલી નાખો અને પછી એનો જવાબ જોઈએ તો જવાબ આપણો આવે છે ડી 28 આવે. અને અહીં પણ 73માં એવી રીતે જવાબ મેળવીએ તો આવે છે 26. 74ની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે એ 73. 75ની વાત કરીએ તો 75ની અંદર આપણો સાચો જવાબ આવે છે ડી 16. હવે અહીં તમારે માગ્યા પ્રમાણે જવાબ આપવાનો છે કે જો ગાંધી જયંતિના દિવસે શનિવાર હોય, બરાબર છે, 2 ઓક્ટોબર, તો સરદાર પટેલની જયંતિના દિવસે કયો વાર હશે? તો વાર શોધતા તમે શીખી ગયા હશો, ન શીખ્યા હો તો ખાસ શીખી લેજો, રવિવાર આવશે. આ જે મેં કહું છું એ વારવાળા 100% પ્રશ્નો આપણા પેપરમાં હોય જ છે. પ્રશ્ન નંબર 77ની અંદર જો લીપ વર્ષની અંદર 28મી ફેબ્રુઆરીએ જન્મેલા બાળકનો પ્રથમ જન્મદિન આવે ત્યારે તેની ઉંમર જે છે તે ઉંમર કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 28મી ફેબ્રુઆરીએ જન્મેલો જે બાળક છે, બરાબર છે, એનો જ્યારે બર્થ ડેટ આવશે ત્યારે એના જે દિવસોની વાત કરીએ તો દિવસો કેટલા હશે? એના 366 હશે. આપણા બધાના 365 હશે, પણ એનો એક દિવસ જે છે તે વધારે હશે, 29મી ફેબ્રુઆરી હશે તેના માટે કરીને. આરતીનો જન્મ 2 મે 2006ના રોજ થયો હતો, તો તે દિવસે કયો વાર હશે? તો એ દિવસે મંગળવાર હશે. બગીચામાં મહર્ષિને જોઈને મહેશને અચાનક યાદ આવ્યું કે તે મારી પુત્રીના પિતાનો પુત્ર છે. તો મહર્ષિને મહેશ સાથેનો જે સંબંધ છે, સંબંધ શું થતો હશે? એનો પુત્ર હશે. પોતાના પતિને એક માણસની ઓળખ આપતા એક સ્ત્રીએ કહ્યું કે તેના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે. તો આ સ્ત્રી તે માણસ જે છે તેને શું સગી થતી હશે? તો એની બહેન હશે. તો સંબંધ પણ ખાસ શીખી લેજો, બરાબર છે. મારી ફોઈના, બરાબર, તમારા ફોઈ છે, એમના પિતા, બરાબર, એટલે તમારા દાદા ના પુત્ર, પુત્રની પુત્રી મારી શું થાય? તો સાચો જવાબ આવશે મિત્રો બહેન થાય. 3 વર્ષ પહેલા માતા અને પુત્રીનો સરવાળો 23 વર્ષ હતો અને 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો જે છે તે હવે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવશે
41 થશે, બરાબર છે। આજથી 3 વર્ષ પછી સુરેશના લગ્ન થાય છે। લગ્નના 3 વર્ષ પછી સુરેશને ત્યાં દીકરીનો જન્મ થાય છે। જ્યારે એ દીકરીની ઉંમર 10 વર્ષની થાય ત્યારે તેના લગ્ન જે છે એ લગ્નના કેટલા વર્ષ થયા હશે? તો લગ્નના 13 વર્ષ થયેલા હશે, કારણ કે 3 વર્ષ પછી એનો જન્મ થાય છે અને 10 વર્ષ પછી એની ઉંમર પૂછી છે। 3 સિક્કાને એક સાથે ઉછળતા મળતી કુલ સંભાવનાઓમાં ત્રણેય સિક્કાઓમાં સમાન ચિત્ર મળે તેની સંભાવનાની વાત કરીએ તો તેવી સંભાવના કેટલી હોય? 1/4। રમેશ, નરેશ, ગણેશ, સુરેશ અને જયેશ મધ્ય બિંદુ તરફ મુખ રાખી અને વર્તુળાકાર ટેબલમાં બેઠા છે। રમેશની ડાબી બાજુએ ત્રીજો નરેશ છે અને નરેશ અને જયેશની વચ્ચે ગણેશ છે। તો રમેશની તરફ જમણી બાજુ જે છે તે વિદ્યાર્થી મિત્રો કોણ બેઠું હશે? તો સુરેશ। એ કરતાં બી ઊંચો છે તો અહીં એ લખો, બરાબર છે। એના કરતાં બી છે એ કેવો છે? તો ઊંચો છે। બી કરતાં સી જે છે તે ઊંચો છે, તો સી એના કરતાં પણ તમારે ઊંચો દર્શાવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌથી નીચું કોણ હશે? તો આપણે આમ જોઈએ તો ખ્યાલ આવી જાય કે સૌથી નીચું કયું છે? એ છે। આવ્યું તમે ચિત્ર બનાવશો એટલે સીધો તમને ખ્યાલ આવી જશે। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 87। અજહર પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ ફરી 8 કિલોમીટર ચાલે છે, ફરીથી ડાબી બાજુ ફરી અને 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ ફરી 8 કિલોમીટર ચાલે છે। તો હવે તે પ્રસ્થાન બિંદુ જે છે તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર જે છે તે અત્યારે હશે? તો મિત્રો તે અત્યારે 10 કિલોમીટર દૂર હશે। ધોરણ 8માં પ્રવીણેલે મેળવેલા કુલ ગુણ જે છે તે વિદ્યાર્થી મિત્રો 65, 60, 45, 75, 80, 60 અને 49 છે। તો તેને મેળવેલી સરાસરી મેળવો। તો 1, 2, 3, 4, 5, 6 અને 7 ભાગ્યા 7 તમે કરો છો એટલે સીધો જે છે તે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને 88 ની અંદર મળી જાય છે, 62। વર્લ્ડ કપની અંદર પણ અહીંયા વિરાટ કોહલીએ રન આપ્યા છે, તો આ રન જે છે તેને તમારે કુલ ગણી લેવાના છે। 1, 2, 3, 4, 5 અને 6 ભાગ્યા 6 કરશો એટલે સીધી આપણને સરાસરી 105 મળી જાય છે। પ્રથમ 100 ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ જે છે તે કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો 101 થશે। હવે આપણે આગળ વાત કરવાના છીએ શાળાકીય યોગ્યતા કસોટી। તો મિત્રો તમે જો આનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો।